નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા યોજવામાં આવેલા સ્વચ્છતા અભિયાનનું સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો પ્રારંભ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ સાફ સફાઈ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા આજ રોજ તારીખ 9મી જૂન 2026 ને મંગળવારે નગરની મધ્યમાં આવેલા મહિલા પોલીસ મથકની પાસેથી લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકામાં સેવા બજાવતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, ચીફ ઓફિસર ભાવિક બરજોડ, નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે નગરજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ છોટાઉદેપુર નગરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાના આશયથી આ સ્વચ્છતા અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું। નમસ્કાર સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે। ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વંદે માતરમ।